દિવસ 26 લેખ ઉપર મેઘ. સોમદેવ નામે એક બ્રાહ્મણ હતો. એક દિવસ એક અજાણ્યો બ્રાહ્મણ બાળક તેને ત્યાં આવી ચડ્યો. સોમદેવે તેની આગતા સ્વાગતા કરી જમાડ્યો. બ્રાહ્મણ બાળકનું નામ વાસુદેવ હતું. વાસુદેવનો સ્વભાવ સોમદેવને ગમી ગયો. એને પોતાને કોઈ બાળક ન હતું એટલે તેણે પોતાનો પુત્ર સમજીને રાખ્યો. સોમદેવનું ભાગ્ય ફર્યું અને મોટી ઉંમરે તેની પત્ની બેજીવી થઈ. થોડા દિવસે તેને એક પુત્રનો જન્મ થયો. આજે 6ઠ્ઠો દિવસ હતો એટલે રાત્રે વિધાત્રી લેખ લખવા આવ્યા અને લેખ લખીને પાછા ફર્યા. વાસુદેવ બારણામાં બેઠો હતો. તેણે વિધાત્રીને અટકાવીને કહ્યું, દેવી, બાળકના શા લેખ લખ્યા? વિધાત્રીએ કહ્યું, ભાઈ, તારે શું કામ છે? વાસુદેવે કહ્યું, મારે કામ છે. તમે નહીં કહો તો હું પ્રાણ ત્યાગ કરીશ અને તેનું પાપ તમને લાગશે. વિધાત્રી પરિસ્થિતિ સમજી ગયા. તેમણે કહ્યું, આ પુત્ર 100 વર્ષનું આયુષ્ય ભોગવશે. સ્ત્રી પુત્રનું સુખ નહીં પામે અને દૂધ છાશ વેચીને પેટ ભરશે. આમ કહી દેવી વિધાત્રી અંતર્ધ્યાન થઈ ગયા. ભલો ભોળો વાસુદેવ ચિંતામાં ડૂબ્યો, પણ તે શું કરી શકે? તેણે કૂણું અંતર કોરાવા લાગ્યું. 2-3 વર્ષ વીત્યા. તે ફરીથી સોમદેવના પત્નીને પુત્રી અવતરી. 6 દિવસ પૂરા થયા. વિધાત્રી દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા. લેખ લખીને વિધાત્રી બહાર નીકળ્યા તો બારણામાંથી વાસુદેવ બેઠેલો. વાસુદેવે પૂછ્યું, દેવી, આ વેળાએ પુત્રીના ભાગ્યલેખમાં શું લખ્યું છે? આ પુત્રી 100 વર્ષનું આયુષ્ય ભોગવશે, પણ વેશ્યા જીવન ગાળીને પેટ ભરશે. આટલું કહી વિધાત્રી ચાલ્યા ગયા. વેશ્યા જીવન શબ્દ સાંભળતા તો જાણે વાસુદેવના માથે વીજળી પડી. તેના હૃદયમાં સખ્ત આઘાત લાગ્યો. થોડો સમય વીતી ગયો અને સોમદેવ તથા તેના પત્ની ગુજરી ગયા. ધીમે ધીમે ઘરની વળતી દશા થઈ. વાસુદેવ સમય વિચારી ત્યાંથી ચાલ્યો ગયો. ભાઈ બહેન બંને અવદશામાં આવી પડ્યા. ભાઈ ગાયો ચારી અને બહેન છાશ કરે. દૂધ વેચી રાતે ભાઈ બહેન એકટાણું રાંધી ખાય. એક દિવસ બહેન ફાટેલા લુગડે પાણી ભરવા ગઈ. એવામાં એક શહેરની વેશ્યા રથમાં બેસીને ત્યાં આવી ચડી. તેની દ્રષ્ટિ છોકરી ઉપર પડી. ફાટેલા લુગડામાં રૂપનું અંબાર જોઈ છોકરીને જોઈને તેનું મન લલચાયું. તેણે છોકરી પાસે પાણી માંગ્યું. છોકરી ઘડો ભરીને પાણી પાવા ગઈ ત્યાં વેશ્યાએ તેને લાલચ આપી રથમાં બેસાડી દીધી અને રથ હાંકી મૂક્યો. ભાઈ રાત્રે ઘરે આવીને જુએ તો બહેનના સમાચાર સાંભળી તો ભૂખ મૂકીને રડવા લાગ્યો. એકલો અટુલો ભાઈ રડીને થાકી ગયો અને લોથપોથ થઈ ગયો. થોડા સમય પછી વાસુદેવ ફરતો ફરતો અહીં આવી પહોંચ્યો. તેણે કહ્યું, ભાઈ, તારું દુઃખ મારાથી સહન ન થયું એટલે હું ચાલ્યો ગયો હતો. હવે જો પુરુષોત્તમ માસ આવ્યો છે, તું વ્રત કર. પ્રભુ સૌ સારાવાના કરશે ને જે પાસે હોય તે બધું જ દાનમાં આપી દેજે. બ્રાહ્મણના પુત્રે વાસુદેવના કહ્યા પ્રમાણે કર્યું. તેની પાસે 5 ગાયો હતી અને 1 રૂપિયો હતો. તે દાનમાં આપી દીધું. બીજા દિવસે વિધાત્રી દાનથી 10 ગણી એટલે કે 10 રૂપિયા અને 50 ગાયો લઈને આવ્યા અને કહ્યું, તારા બાપે આ થાપણ મારી પાસે મૂકી હતી, લે. બ્રાહ્મણના પુત્રએ બધું લઈને તરત બીજા દિવસે દાનમાં આપી દીધું. વિધાત્રી બ્રહ્મપુત્રનો વિચાર સમજી ગયા. તેમને થયું, જાઓ બ્રાહ્મણ પુત્ર, એક દિવસ બધું જ દાન આપશો તો હું તને સાટું વાળતા થાકી જઈશ. એ કરતાં વૈકુંઠ લઈ જવો સારો. આમ વિચારી વિધાત્રી દેવી બ્રાહ્મણ બાળકને વિમાનમાં બેસાડી વૈકુંઠમાં લઈ ગયા. હવે વાસુદેવ ફરતો ફરતો શહેરમાં ગયો અને પેલી વેશ્યાનું ઘર ખોલી કાઢ્યું. લાગ જોઈને પેલી બ્રાહ્મણ બાળાને મળ્યો અને આ પાપનો ઘડો છોડી દેવા સમજાવી. તેને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય કહ્યું. જેમ તારા ભાઈની મુક્તિ થઈ છે એમ તારી પણ થશે જ, તો તું પણ દાનમાં આપી દે. બ્રાહ્મણ બાળા વાસુદેવને પોતાના ભાઈ સમજતી હતી. તેના કહ્યા પ્રમાણે તેની પાસે 100 રૂપિયા હતા. તે દાનમાં આપી દીધા. બીજે દિવસે વિધાત્રી પુરુષોત્તમનો વેશ લઈ 10 ગણા રૂપિયા એટલે કે 1000 રૂપિયા લઈને બ્રાહ્મણ બાળા પાસે ગયા. બ્રાહ્મણ બાળાએ રૂપિયા લઈ ફરી પાછા દાનમાં આપી દીધા. વિધાત્રી ગભરાયા. જો આ પાવન પુરુષોત્તમ માસમાં હું 10 ગણું આપતી જઈશ ને આ બાળા દાન કરતી જશે તો છેવટે કુબેરનો ભંડાર ઠલવી આપીશ તો પણ ઓછો પડશે. આ સમજીને વિધાત્રી તેને પણ વૈકુંઠમાં લઈ ગયા. પોતાના બહેનને પણ મુક્તિ મળી એટલે વાસુદેવને સંતોષ થયો અને પોતે પુરુષોત્તમ માસનું વ્રત કરી અંતે મોક્ષ પામ્યા. જય પુરુષોત્તમ રાય.